આ ગામમાં જો સ્વદેશ ના હોય ને તો કેવા ને કેવા સરપંચ બની જો સમજ્યા. હવે મજા આવી છે. આપણે તો ખૂબ ઊંચી કરી પડી જોવાની. આ ડાયરેક્ટ એન્જિનિયર ને આ તો શું કર્યું છે આ બોર્ડ ને બધું આ તો કમ્પ્લીટ છે. બારીએ હારી નોંધી છે. ના ભાગમાં દરવાજો નોંધો બરોબર એમ. હવે તો બાર જાવ જવા તો ના આવે તે તારે દેખાય રહ્યો હેડો કમ્પ્લીટ થઈ ગયું એક ભાગમાં આવરા આવરા કરશનભાઈ મજા શાંતિ આવ શાંતિ આવરા આવરા અંદર આવરા બંગલોમાં આયા હા બંગલો બનેલો છે ને આવડે ખૂબ દાડા અઠવાડિયે 2 દાડે આ બંધ થાય એટલે કીધું આ બનાવવા કરું ચાર આયા મો કાલ હવાર આવ્યો તા બધી શાંતિ છે આવ શાંતિ તમારે કેવું સારું નાન મોજો હા હડો બેહો મોસમ હડો સારું શું કરાવો કો બસ આ કેટલી લોકો અમને બેઠા હા આ ને કુછ બનાવી નાખો કરો દાડો આનંદ લે કેમ તમારે તો ભાઈ શેરવા અને અમે હવે ગોમડવા બરોબર હા અમારા આ તો ચોખા તમે પેન્ટો ઉભા એ અમારી તો કદર ખાસ હોય નહીં ના ના એવું કોઈ ના હોય એટલે અમાર તો બહાર ફરવાનું એટલે તો કે બેઠા રહીને બેઠા રહી વળી એ ઓફિસમાં બેવાનું એટલે આવું જોઈએ કે અમાર તો એમાં તો બધું ખુલ્લું જ જોઈએ જો આવે હા તમારે તો અમે કોઈ ખેતરમાં જવાનું હોય એટલે ગોટા મારવાના હોય એટલે અમાર તો બધું ખુલ્લું જ જોઈએ હા એ તો એવું જ હોય કે બજાર બનાયા હવે આ બંગલો વડે કોણ પોસા મહિના જેવું થઈ ગયું હજી કોમ બાકી પડ્યું લાગે કોમ તો ભાજીયા ના જો પાઇપ ને બધું ખેંચે નાખ્યું બોર્ડ ને બધું પ્લાસ્ટર ને બધું કલર ને હળવે થાય ઓ જે મારે રહેવું છે તરત તો મારું તારા બધા ભાઈબંધ થાય તો હાલ મારું ટાઈસોન બાઈસોન બધું કમ્પ્લીટ થઈ આ લાવે ચોથી પૈસા હાલવા થાય રહ્યો એ તો એને હું આલું મારા દોસ્તાર એટલે આલવું પડે ને દોસ્તાર આવો દોસ્તાર તો કામ તો કરવું પડે કે દોસ્તાર અમે છેલ્લે ભેગા રહેલા હતા એમ ભેગા હતા કર્યું છે અને તું દોસ્તારને કોમ પેલું કરાયું એને પણ બાપડા રહેવાનું નહીં એટલે બનાવી આલવું પડે કે એટલે એ તો રહેવાનો એ તો કમાઈને કરાઈ રહ્યો ના ના દોસ્તારનું તો તો એને બે હાથ પગ છે બધું છે મગજ આલ્યું છે ભલે ભણેલો થી એટલું જ છે કે પણ એને કોઈ આવક નહીં કેટલી બધી ખેતરમાં શું મળે ખેતરમાં આ કમાય છે હાલ તો એ તો થોડા ઘણું તો વધે પણ કોઈ ના આવે આવા ધંધા ના હોય આપણાથી તો કરવું પડે એવું ભરતભાઈ તમારો ભાઈબંધ તો ધાબુ કરી દઈ ગયો છે કર્યું છે ને એને પૈસા મેં આલ્યા છે પૈસા તમે આલ્યા છે તો પૈસા માં 10 દાડે ને 15 દાડે પૈસા માંગતો એટલે કીધું સારું એમ દોસ્તાર છે કે તમારા કરતા હીરો આગળ નહીં ના ના એવું કોઈ નહીં ભાઈ અંગૂઠા સાથે એ તો છે દોસ્તારને તો કામ કરવું પડે ને મારે દાદાજી લે વાત કરો તમે ના ના હાલવા પડી વાહ પડી શું વાત વાત કરવી પડશે તમે એમ ઓવે બોલો તમારો ભાઈ તમને થોડે પૈસા લે રાખે છે ના ના એવું કરતો હશે વળી હા એના ઉપર તો મારો પૂરેપૂરો વિશ્વાસ છે આ કોઈના પર વિશ્વાસ ના મેલાય બોલાવડો મંચે મોય બોલાયા તમે રૂમમાં તારું એક કોમ હતું એટલે બોલાવ્યો છે શું કામ હતું પેલો તારો ભાઈબંધ છે ને હા ભૂલ્યો રહ્યો કે જીગો ભાઈ હા ઈ હા તારી પાસેથી પૈસા લઈ ઘર બનાવ્યું બનાવ્યું ને બનાવ્યું ના બનાવ્યું બનાવ્યું ધાબા વાળું બનાવ્યું એ પાછું જેવું તેવું નથી બનાવ્યું ના ના એને સેપરો હતો એટલે કીધું પૈસા આલ્યા એટલે મેં એને ટાબા વાળું બનાવ્યું તારા બધી જે નોકરીની આવક છે બધી જો આવી તો હું અડધી નોકરીનો આવક એને આલું રહું ધ્યાન આવે છે ને હવે અને પેલો બેઠો બેઠો મોજ કરે છે ના રે એ બાવડો હમણાં પરમ દાડે ભેગો છે ખેતરમાં કોમ કરતો હતો મને પરમ દાડે જઈને આવ્યો હા શું કહેતા હતા એટલે કે જો મારો ભાઈબંધ કરે છે નોકરી મારે આટલી સેચીની આવક આવે મોજ કરવાની છે જેટલા દાડા નોકરીના પૈસા આવે ને એટલા દાડા ખેંચે છે અને પછી લે છોડી મેળવું એમ કહેતા હતા હા સોગંદથી આ તો 500 મન રોટી નાખવાની સીધો ભયમાં ઉતારી છે ડાયરેક્ટ પેલા તો હીરો આવું નતો કરતો એ તો તારે પેલા તમને રસ્તા ઉપર લીધા પાટા ઉપર ચડાયા વગે એવું છે અને એમ? પેલું આવક સારું છે ને એટલી કે તમારે ખાલી હારવાર પાછું ને અને પછી છેલ્લે પડતા મિલ છે તમને એવું છે એમ? હા એટલે થોડા જો વિચારીને કામ કરો આ રોડ હું એનું કો કરું હા સમજ્યા આ તમે આ એટલે મારો વાસી ઉઘડી જ નાખો હું એને પૈસા હાલ કરો મારે એક મારા દોસ્તારનો છોકરો તો થતો તો એટલે મારે તને આખું કેવું પડ્યું એ વાત સાચી કે હારો ખચી રીતે હે આશે કરીને
એટલે હું હેડું સારો હો. હાર વડો હા હું કોક કરું એનું. જો હવે મેં પેટી હાથમાં પકડી હાળી 2 કીધી અને હવે સીધી અડાડીને આવ્યો છું. હવે આગ ચાલુ થાય. હવે મારે સીધી જઈને આ બધી વાત કરવી પડશે. એ તારે ખબર જ પડશે. હજી કાંઈ બીજું હા કરશન કાકો વાત તો હાસી ગયા હતા. જો જીગોભાઈ મારા પાસેથી જોતા રહે તો મારા પાસેથી અઠવાડિયે 10 દાડે પૈસા માજ કરે. હું મારા પગારનો અડધો પૈસા એને આલું રહ્યો ને હીરો ખાઈ રહ્યો જો મજૂરી જ કરતો નહીં. કરશન કાકો જૂઠું ના બોલી કોક કરવું પડશે આનું. શું કર્યું મેં તો એવું હલગાવ્યું છે ને હા સરપંચ તો સરપંચ પણ ડેફોટીએ ના બની કે શું વાત કરે તારી મેં તો વળી એટલું પપલું ફિટ કર્યું છે કે હા એ સૂતું જ ના પડે ગતું. હે આ તો હવે વગી હાલજ્યું છે હાજુ બધું એટલે જબરજસ્ત હાજુ છે. 100 પડી પર હાલતું એ હરખ છે અને આપણે બેઠા બેઠા રાખને હેડી જાય. રોટલા બેઠા બેઠા રાખો ભેગા જ નહીં થાય. હા હા તો આ જુઓ ખાલી આ અઠવાડિયામાં હમણાં ખબર્યું પડી આ જાય. વખત પેલાની સીધી વન પછી પેલા એકબીજાના ખબર પડશે. દુશ્મન થઈ હા. ગયા નહીં. હા રેડતા કઈ હેડ્યા હું આજ આ તો ઓટો મારો છે તારે આપણે તો બસ ઓટા મારો ને ફરો આ બસ હલાવતું. બધા આપણે આ જ કામ કરવાનું છે. હા હા આવતા લે આવજે ને. ભરતભાઈ ક્યાં હતા મારે ભરતભાઈ પાસે જવાનું તો શું બાદ છે એટલે ભરતભાઈ પહેલા કોઈ દેખાતું નથી આ બેઠા છે બહુ દલાલી છે ભરતભાઈ ચીકુન બીકુન એકડે ખાડી છે તમારે લ્યો આ તમને કીધું કીધું લાવી કીધું વઠે માતા જાતા આવું ના ના હારું કરે બે કેમ છો કોઈ શાંતિ આવો શાંતિ. કેમ મંદા મંદા છો ના ના ભાઈ હે કોઈ નહીં એમને એમ જ. મારે થોડું કોમ પડ્યું તમારું શું કામ પડી તો આ પેણી જોતી હતી કઈ શું કર્યું તમારે? કોમ છે જોવે અલા પૈસા ને બધું આટલું તો આલ્યું હજી કેટલું તમે માજ કરશો મારા પાસેથી? કેમ ભરતભાઈ ઓમ તો મારે પછી છોકરા છે એને કોઈ ખવડાવવાનું છે. તમે બધું લઈ જઈને તમને હું પૈસા ને બધું કેટલું આલું હવે તો મારે બંધ કરવું પડશે હીરું. ભરતભાઈ તમે આવું કેમ કહો છો યાર તો મજૂરી તમે કોઈ કરતા નહીં મારા પાસેથી બધા પૈસા માજ કરો અઠવાડિયે 10 દાડે અલ્યા કે આલી પૈસા અમે ફાટ લાગે તમારે નફો ભરાવું. મારું બેટું અડધી કહેવા તો એ વાત તો સાચી લાગે છે હો દાળમાં કાળું જ લાગે તમે મને કોઈ દાડો આમ ના ના પાડો ભરત તમે મને ના ચંપાડ્યા એમ કહો પેલા ના તો હવે પાડો પડે કે મારે હવે હે તમને કેટલા દાડા હું આલ્યા કરું? તો તમારે મને થોડી થોડી ખબર તો છે જ એમ નથી ખબર એમ નહીં અમે વળી શું તમારું બગાડ્યું? એક નોની ચક્ર વસ્તુમાં તમે ના પાડી ઉભા રહ્યા બરોબર અમને એ વાતો મને તમારી નજર અમારી જમીન ઉપર છે આવો કે નહીં કીધું વળી? હે એ તો બધું જે છે બરોબર છે ભાઈ અલ્યા અલા મેં તો તને મારો ભાઈબંધ ગણ્યો તો તમે વળી શું કર્યું તમારે? અલા તમે સુધરી જો. અલા મેઠા ભાઈ આરો મારો ભાઈબંધ બહાર રહેશે અને મને જમ જોવા ને આમ પૈસા હાલતો બરોબર પણ મને નજર છે આથી ખબર છે મારી જમીન ઉપર અલા એ તો જે છે બરોબર છે કેવા વાળા મને કહી ગયા છે હાલ એરા કેવું બોલે એ જુઓ. કે જમીન નોમે કરાવવાનું કમ્પ્લીટ કરીને બેઠો છે આ તો ખાલી સહી જ લેવાનું બાકી હતી ટેકો તો મને કરો પડી તો લેવા બદલે કે યાર અલ્યા લેવા બદલે એ તો પેલા ભાઈ અરજી નું સારું થાતું હું આ તો પેણી બદલે ના પાડે ને ચમ અલ્યા ભાઈ ના તો પાડવું પડે હું ચેટલા દાડા વાંહે કમે ના આલું એમ નહીં તો પણ એને હમું રહેવું પડે. અલ્યા મને કરસંગ કાકો કહેવાય એ કહેતા કે આ તો કે ઊંઝો ખાય છે નોન કે હેરો કે માર કે જરૂર જ નહીં કે કોઈ કામ કરવાની. વાત હાચી છે હો મેઠા ભાઈ તમારી વાત હાચી છે આ તમે આયા છો મેલ પર છે ને કે આ તો મારું એ ના આ માનો. એ માન ના ગોડે હેરો. આટલા પૈસા આલ્યા ને તો હેરા મને ગોડતા નહીં. ઈ વાત તો હાચી છે
કરતા હતા એટલે કે એમ કે આરા બે માણસ જો એક આધો સરપંચ થઈ જાય તો આપણું ગામમાં શેખણી આવશે નહીં. અહીં જો આ તમને દોસ્તી તોડાવા કર્યું આ કરશે એને તો તમે ઓળખો છો તોય એની વાતમાં આમ થોડું તો ફોન શેખ નહીં તમને. પણ હું તો નતો આવ્યો તો હું તો કીધું લાય કીધું ચેક કરતા વાર કીધું કેટલા છે કીધું વાત હાસી છે ખોટી મેં પેરણી માં ઝાટકે ના પાડ્યો પણ સડાયા છે તાર મને ખબર પડી કે હા વાત 100% હાસી છે. તમે તાર બોલો મોડે મને તમારે ના કહેવું પડે કે કેમ આમ કરે હે. એટલે હવે જે થઈ ગયું મારી ભૂલ થઈ ગઈ હું તને માફી માંગુ છું પણ મેઠા ભાઈ તમે પેલો બોલાવો. ફોન કર તને કે નહીં સડાયો મને સડાયો મને પેલા હરજી ફોન કર તને કે નહીં સડાયો મને વડી કરસંગ કાકે કર ફોન બોલાય બોલાવો ઈયા નમડી કે બોલાવો અરે દેવ મેઠા ભાઈ દેવ મારા બેટા ઘર ફેદાવી. હેલો એ હરજી ભાઈ હેલો જો કરસંગ કાકા કેટલા હતા બધું શું વાત નહીં મારા બેટાને. હા કે તમાર ઘરે આવજો કોઈનું હારું તો ખટાતું જ નહીં. આપણો ભરતભાઈ ઘેર થોડું કામ છે. માર ઘરે આવો ફટાફટ કોમ છે તમારું. એ તરત આવજો ખટક કરજો. તરત આવજો. હા આ તમારી દોસ્તી નહીં ખટાતી સમજ્યા? સારી તમે ઠેઠથી જવાબ ભરો અમે નહીં પાડતા. સાચી વાત છે. આ તો અહીંયા ખટાતું નહીં. જો ભરત તારી મારી ભાઈબંધીની વાતો આખા ગામમાં તોય છે. એ વાત તો હાસી. આ તો નાલ થઈ ગયો મેઠો પઈ ગયા નકે આજે તો છે ને ફરી વળ્યા જ જા અને બોલાવાનું બધું બંધ થઈ જતું આપણે. આ ઈ બેન તો હારું ખટાતું જ નહીં એટલે તો અહીંયા ખટકતું છે તમારું હારું ભાળીને. મને તો છે ખબર હતી હું તો કાલ સવારે આવ્યો ને હેરા આવું કરશે મને છે ખબર હતી. હવે તો આ તમે ટેકો કરો એટલે ના ખટણો. એ વાત તો બે ભાઈ આગળ ને હેરી જાય. સાચી વાત છે હો તારે જોક આ બાજુ એની ખબર પાડા હળગા સિવાય કોઈ આવડતું જ નહીં કોઈને ભેળા નહીં બેહવા જી હાર્યા. સાચી વાત છે સુધારવા પડશે હોય. શું હતું બેઠા ભાઈ આવો ઉભા રહો મને પેલા થોડી પાઘડી પહોંચી લાવજો પછી તમે થોડી વાત કરું. આ પાઘડી તમારા બદલે કરી એ બરોબર લાવ્યા છે પેલા મને પાઘડી બોધવા દો પછી તમારા બદલે કઈ તારી પાઘડી પહોંચી રહી તો તમારા કારણે પાઘડી મારે છોડવી પડી હતી. એવું શું કરું છે બેઠા ભાઈ હા કરો વાત થોડી કહો. ચમ ભાઈ આ હળગાવો છો ઘેર ઘેર જઈ તો કોઈ હળગાવ્યું નથી અમે તો. તારે આ ભરત ની કેની સડા તમે કે અમે ના અમે તો કોઈ કર્યું નથી. આયા કાલ તો આયા જ તમે. ઈ તો તારા બદલે ખાલી સમજાયો તો ખાલી. હાસુ બોલ કુસુ બસ હાસુ બોલ મારવો નહીં વાત કરવા દો સમજાવવા પછી એ મારે કોમ નહીં આવે ભાઈ. બોલ હાસુ મોઢેથી હાસુ બોલ મારે કોમ નહીં આવે પથારી ફેરવી નાખો પાછો. બસ આ પગલે તળિયે ઘરને નળિયે નહીં રહેવાજો હાસુ બોલ નાખે. તમને ગેજન હળગાવે છે આ તો. તારે કરશન ઓમ બે હતા અલા મારી દોસ્તી તોડાય મારો વર્ષો જૂનો સંબંધ. આ શું કહેતો તો એ કાળ મોટા મોટા માથાળા શું કહેતો તો તું? તો હારા બદલે કીધું અરે અત્યારે હારા બદલે મારી ઝઘડો કરે કોઈ ના વળે. અલા મારી વાત સાંભળો આ શાંતિથી પટાવો હોય ને સમજાવ આપણે તમારું ચમ મળી જાય છે કોક હારું કોકનું હારું તમને બેન હારું ખટાતું નહીં તો વાત સાચી છે. અલ્યા ભાઈ આ તો હવે આમ નથી ખટાતું ને આમ ત્યારથી કહ્યું છે એટલે કરે છે. એ કાળ મુઢા હા આમ હવે સુધર અલે આ ના સુધરી આ જોવા કે આ કેવા ખેલ કર્યા છે હોય ની એ મેઠા ભાઈ અને ઘેર ગેજન ચડાવી એક જણા. તમે આટલી ઉંમર છે અને આવા છુકમાં વેર ખલાવો છો ખરેખરમ અને તોય પાછા એમ કહેતા નહીં કે મારી ભૂલ થઈ ગઈ માફી માંગવા તૈયાર નહીં જો બેઠા માફી માંગો સુનસાળ મુઠાથી બોલ કોક મુઠાથી અમે તો ખાલી જોતા હતા કે તમારી ભાઈબંધી કેવી છે શું તમે તમારું કપાળ ધોઈ એલા ખબર પડી છે ખાલી લગીર કીધું તો રાવ મળે તમે નહીં જાદુ જોવા કે કેવું છે. માફી માંગો અને હવે આવી ભૂલ ના કરતા માંગો માફી અમે હવે ભૂલ નહીં કરે. ઉંમરમાં અમારા કરતા મોટા છે અમને હમે શરમ લાગે છે એટલે પણ આટલા મોટા છે પણ એને ખબર કેમ નહીં પડતી ઘર ના હગાવા ઉભા તો હડો નીકળો હવે. અરે ગેજન હળગાવી હવે કોઈ દાડો આવી ભૂલ ના કરતા હવે નહીં કરાવું. ઓએ અને ચોય વેર ના કરાવતા. અરજી કે આવું કર આ તમે જેવા ભેળા રહો છો તમે જેવા ભેળા રહો હમણાં તમારા ભાગ પડાવો કેવું થાય એટલે હવે હળી મળીને રહો અને રહેતા હોય ને રહેવા જો ને ફાટ મત પડાવો સમજ્યા. જો હવે બીજી વખત હમણાં આખો દાડો આવતો મત હો ઉપડો એ કંઢા છે પણ હજુ કેમ લસણ ના આવે તમારા તો હજી નું સુધરી એમ નહીં. બેહો મોસે બેહો ઘેરે ચડાવીએ દાદા. તમારી જેવી ભાઈબંધી છે એવી ભાઈબંધી રાખજો કોઈની વાત ના આવવાનું હોય અત્યારે જમાનો બહુ ખરાબ છે. સાચી વાત છે ભરતભાઈ તમે તો બહાર રહો અમે તો ગામમાં જોવા છે આખા પાછી કરવાના ઘણા છે ભરતભાઈ
મારી ભૂલ થઈ ગઈ, હું અહીંયાની વાતમાં આવી ગયો હો. મારી ભૂલ થઈ ગઈ. એટલે ભાઈ તમે આયા ખૂબ તમારું હારું થાય તો તમે આયા ના ઓળ પડી આ તો મેં ગયા. વાપર્યું તું એટલી ભાઈ. સાચી વાત છે. એટલે હવે છે ને હળી મળીને રહેવાનું. જો આવી વાતો મા બાપ ની કોકની આપી ઓછી ભાડે તો વિશ્વાસ કરવો ને કોઈના વાત ઉપર વિશ્વાસ કરવો નહીં. લે હળો. ચાલો ભાઈ હું નેહરું હો. હારું. આવજો એ આવજો હો. હો સુખ શાંતિ રહો તાર. એ હા. એટલે વચ્ચે થઈ ગયું કોઈ વાંધો નહીં. પાછી તૂટું કાઢ લે આપણે સાહેબ ને એમ હવ કાયમી માટે આપણે ભેળા હા આપણે કોઈ દાડો નોખા પડશે હો. તમારે પાણી જોતે લઈ જાજો તમે અરે તાર, હો? કશો વાંધો નહીં. હા એમ લે હારો હારો તો હું આવા છું મારે ઘેર. હારું હો, મોડા હમણાં આવું પહેરી લઈ જઈશ. યા